હેલો ઇન્સ્ટા ફેમિલી, કેમ છો? મજામાં? આજે તમારા માટે ફૂડનો નહીં કંઈક નવો વિડીયો લઈને આવ્યો છું અને આપણી ભેગા છે આનંદભાઈ. કેમ છો આનંદભાઈ? મજામાં? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કે તબિયત પાણી? બહુ સારા. તમે આ શું ચલાવો છો? અમે ગળથુથી ફાઉન્ડેશન ઉપલેટા ચેરિટેબલ ટ્રસ્ટ છે ઓકે. અને એ અનેક પ્રકારની સેવાઓ માટેનો આ એક પ્રયાસ છે અને બધા મિત્રો મળી અને અમે અનેક પ્રકારની સેવાઓ કરી. કેટલા મિત્રો છો તમે અત્યારે આમાં? અમારે સક્રિય અત્યારે 20 કાર્યકરોની ટીમ છે અને જ્યારે મહિલાલક્ષી કાર્યક્રમો હોય ત્યારે 25 થી 30 મહિલાઓ છે. આ બધા અમે સાથે મળી અને વિવિધ ઉપલેટામાં જે જરૂરિયાતમંદ પરિવારો છે તો એના માટેથી એના જીવનલક્ષી કાર્યક્રમો અને સેવા દ્વારા અમે એક સરસ મજાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ કેટલો ટાઈમ થયા તમારે ચાલુ છે? અમારે આનું રજીસ્ટ્રેશન અમારે 5મા મહિનામાં થયું. અચ્છા. અને આ ચાલુ થયા પછી અમે ઘણી બધી સેવાઓ બહુ સફળતાપૂર્વક અમે ચાલુ કરેલી છે. ગળથુથી ફાઉન્ડેશન ઉપલેટા એટલે કે સ્પેશિયલ બાળકો માટે કાર્ય કરતી અને પર્યાવરણ માટે કાર્ય કરતી મુખ્ય સંસ્થા તરીકે કામ કરી રહી છે કે જે બાળકો શિક્ષણ વંચિત છે અને જે કુપોષિત બાળક છે કે જે સ્કૂલ સુધી હજી નથી પહોંચ્યા તો એને શિક્ષણથી પ્રેરિત કરવા માટેનો પ્રયાસ છે અને તેને સ્કૂલ સુધી પહોંચાડવા માટેનો પ્રયાસ છે. અને એ બાળકો કુપોષિત છે તો એના માટેની એની જે કીટ છે આરોગ્યલક્ષી તે કીટ પણ પહોંચાડવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. કાંઈથી જરૂરિયાતમંદ પરિવારો કે જે ગરીબ બાળકો છે તે અહીંયા ટ્યુશન માટે આવી શકે તેના માટે મનનું આ બેસ્ટ લોકેશન છે અને અહીંયા આ સરસ મજાની સેવાઓ ચાલે છે. અમારે આ કેન્દ્ર છે એ પ્રાઇમરી સેક્ટરનું કેન્દ્ર છે અને અમારા જે બીજા 2 કેન્દ્ર ચાલે છે કે એક અમે ઈસરાના પાટિયા પાસે પોરબંદર રોડ ઉપર તે 155 જેટલા બાળકો છે જે 5 બાળકો સ્કૂલની અંદર જાય છે અને 150 બાળકો શિક્ષણથી વંચિત છે. એને પ્રેરિત કરવા માટેનું જે કેન્દ્ર ચાલે છે તે અમારું પોરબંદર રોડ ઉપર છે, અહીંથી 4-5 કિલોમીટરની દૂરી ઉપર અને એક જલારામ મંદિર ઉપર ચાલે છે. એ અમે સાપ્તાહિક એક વખત ચલાવીએ છીએ. અને તમે મને કંઈક કહેતા હતા અહીંયા જે આપણે બાળકો આવે છે એને તમે અહીંથી બીજી કંઈક કીટ પ્રોવાઈડ કરો છો, એ શું કરો છો અહીંથી? એ બાળકોને અમે ટેક્સનરી પ્રોવાઈડ કરીએ છીએ, ટેક્સનરી કીટ પ્રોવાઈડ કરીએ છીએ. પછી એને જીવન જરૂરી જે ચીજ વસ્તુઓ છે કે આજે આપણા માટે સામાન્ય બાબત છે પણ એના માટે બહુ મહત્વની વાત છે કે માથામાં નાખવાનું તેલ છે, સાબુ છે, દાંતીઓ છે, નેલ કટર છે, બૂટ ચંપલ છે અને કપડાં છે, સ્વેટર છે, આવી બધી વસ્તુથી આજની તારીખે પણ તે દુર્લભ છે. તો અમે તેને એવી જીવન જરૂરી ચીજ વસ્તુની કીટ આપવા માટેનો પણ ફાઉન્ડેશન તરફથી અને ઉપલેટાના સારા નાગરિકોના સહયોગથી આ કાર્ય ચાલે છે. અને આજે હું ચેનલના માધ્યમથી કહેવા માંગુ છું કે આજે ગરીબ બાળકોના સર્વાંગી વિકાસ માટેનું જે કાર્ય થઈ રહ્યું છે ગળથુથી ફાઉન્ડેશનની અંદર, તો આપના જન્મદિવસ હોય, એનિવર્સરી હોય, વડીલોના તિથિ હોય કે કોઈ પણ ખુશીના દિવસો હોય તો આવો અને આ બાળકોને તમે વસ્તુ સ્વરૂપે, નાસ્તા સ્વરૂપે, ટેક્સનરી સ્વરૂપે, જીવન જરૂરિયાત ચીજ વસ્તુ સ્વરૂપે તમે સાથે લઈ આવો. અને રોકડ દાન પણ સ્વીકારવામાં આવે છે. જો આપણી પાસે સમય ન હોય તો અમે તમારો 1-1 રૂપિયાનો અમે આ બાળકોને પૂરતો ફાયદો અપાવવા માટેનો ગળથુથી ફાઉન્ડેશનના કાર્યકરો દ્વારા પ્રયાસ કરવામાં આવે છે. આપણે ઉપલેટામાં બસ સ્ટેન્ડની બાજુમાં અને જીનમિલ ચોકની બાજુમાં બેની મિડલની અંદર કચરા ડાયા ચોક જૂનું નામ છે અને નવું નામ છે ડૉક્ટર ત્રાંબડિયા સાહેબ ચોક. એ ચોકની અંદર ગળથુથી ફાઉન્ડેશન ઉપલેટા કરી અને અહીંયા અમારી ઓફિસ છે. મોબાઈલ નંબર છે 99795 54 646. તો ચાલો, જય માતાજી, જય ગુરુદેવ.